શું તમને લાગે છે કે તમે હારી ગયા છો? શું તમને લાગે છે કે નસીબ તમારું સાથ નથી આપતું? ઊભા રહો, આ વિડીયો પૂરો જોજો. કદાચ તમારી વિચારવાની રીત બદલાઈ જશે. મિત્રો, યાદ રાખજો કે તમારી સૌથી મોટી મર્યાદા તમે પોતે જ છો, બીજું કોઈ નહીં. દરેક સફળ વ્યક્તિની પાછળ એક લાંબો સંઘર્ષ હોય છે. આપણને રતન ટાટા, અંબાણી કે અબ્દુલ કલામ સાહેબની સફળતા દેખાય છે, પણ એમની રાતોની ઊંઘ અને પરસેવો નથી દેખાતો. સફળતા કોઈ નસીબની ચિઠ્ઠી નથી કે ખુલી જાય. એ તો લોખંડી મનોબળનું પરિણામ છે. જો આજે રસ્તો અઘરો લાગે છે ને, તો સમજી લેજો કે ભગવાન તમને કોઈ મોટી જીત માટે તૈયાર કરી રહ્યો છે. જીવનમાં આ 3 વાતો યાદ રાખજો. આ પહેલી છે, નાની શરૂઆત કરો. મોટા મહેલ ચણવા માટે પહેલી ઈંટ મૂકવી જ પડે. શરૂઆત કરવામાં શરમાશો નહીં. બીજું છે, નિષ્ફળતાથી ડરશો નહીં. નિષ્ફળતા એ ફૂલ સ્ટોપ નથી, એ તો માત્ર અલ્પ વિરામ છે. એ શીખવે છે કે ક્યાં ભૂલ થઈ. અને ત્રીજું છે, સમય. ગઈકાલ જતી રહી છે, આવતીકાલ હજી આવી નથી. જે છે તે અત્યારે છે. અત્યારે જ મહેનત શરૂ કરો. લોકો શું કહેશે એ વિચારવાનું તમારું કામ નથી. લોકોનું કામ તો બોલવાનું જ છે. જ્યારે તમે સંઘર્ષ કરશો ત્યારે લોકો હસશે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો કહેશે કે મને ખબર જ હતી કે તું કંઈક મોટું કરીશ. એટલે દુનિયા માટે નહીં, તમારા સપના માટે જીવો. ઉઠો, જાગો અને પોતાની જાતને સાબિત કરી બતાવો. તમારી અંદર એક સિંહ છુપાયેલો છે, એને જગાડો. જો આ વાત દિલને સ્પર્શી હોય તો કમેન્ટમાં લખજો, હું કરી શકું છું. અને આ વિડીયો એવા મિત્રને મોકલો જેને આજે આ શબ્દોની જરૂર છે. ચાલો મળીએ.